હલો. હાલો. કોણ પાર્થ. કોણ બોલે? જયદીપ કરોત્રા. શું કામ હતું? કામ હતું એક શું તારા જોગ એક કામ હે. શું બોલ? એક રાજકોટમાં એક રૂમ ની વ્યવસ્થા થઈ શકે ચોદવા હાટું? એવું ચાલુ કર્યું હે? ના, ભાઈબંધ હે ને એની ગર્લફ્રેન્ડ હે. સમજો હા વાત ને. હા હા. કઈ આમ કોઈને ખબર ન પડે ને એવી રીતે કઈ આમ સેફ જગ્યા હોય રૂમ હમ બૂમ હમ. કઈક રાજકોટમાં હા, તારા ખ્યાલમાં હોય તો કે. એટલે પાર્થ આવું ચાલુ કર્યું હે? હે? પાર્થના પપ્પા બોલું હું. પાર્થના પપ્પા બોલો? હા. હું તો એની યાર મસ્તી કરતો હતો. એટલે આવી મસ્તી કરવાની? ના ના, સોરી, એમ તો મજાક કરતો હતો. સોરી. હા, બીજું? બીજું કઈ નહીં. આવા જ ધંધા કરજો એટલે બહુ આગળ આવશો બધે. ના ના, આમ તો અમે મજાક કરતો હતો એની યાર. એટલે મજાકમાં આવું તમે દોસ્તાર બધાય કરો? એટલે ના આનો ના, ભૂલ. હવે આને બહાર નીકળવા દેવો જેવો નથી ને મારા રૂમમાં, એવું છે ને? ના ના, સોરી. હું આમ તો એની યાર વાત કરતો હતો ખાલી. એટલે ખાલી વાત આવી કરવાની? ના ના ના, સોરી. બધુંય કહી દીધું ને મારે તો આવી રીતે? હે? બધુંય કહી દીધું, બધુંય પૂછી લીધું અને પાર્થ આવા સેટિંગ કરે? ના ના, સ્પાર્ક તો કઈ નથી કરતો, પણ હું મારો વાક કે હું સોરી બોલું. સોરી ભલે તું બોલ, મને વાંધો નથી. એટલે પાર્થને તે પૂછ્યું રાજકોટ જઈને કેમ એનું બધું બાપાનું હોય એના જેવું છે ને? ના ના, એવું કઈ નથી. આ તો બે કીધું ની પાર તારે વાત નહોતી તે કરી ને, તો આમ હા તો હું મજાક કરતો હતો ને વાત કરવા હતો આમ. હા, પાર્થ તો હમણાં વાત જ નથી કર્યું કીધું. ના, સોરી. હે? હે? હમણાં વાત જ નથી કરી તે ક્યારેય? ના, મેં હમણાં વાત નથી કરી પાર તારે. કાંઈ વાંધો નહીં, હમણાં પાર્થ આવે ને એટલે એની વાત કરી લઉં હો. હા.